આપ સૌ મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું જે એપ્લિકેશન મોબાઈલમાંથી અનઇન્સ્ટોલ નથી થતા એ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કઈ રીતના કરવા। હા મિત્રો, તમારા મોબાઈલમાં અમુક એપ્લિકેશન વધારાના હોય છે પણ એ એપ્લિકેશન ઇન્સ્ટોલ નથી થતા તો એને અનઇન્સ્ટોલ કઈ રીતના કરવા। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। મિત્રો અહીંયા હું તમને અનઇન્સ્ટોલ ન થતા એપ્લિકેશનને અનઇન્સ્ટોલ કરવાના હું તમને બે સ્ટેપ બતાવીશ। બંને સ્ટેપમાંથી કોઈ પણ એક સ્ટેપની મદદથી તમે એને અનઇન્સ્ટોલ કરી શકો છો। દાખલા તરીકે અહીંયા મેં જીપે પર ક્લિક કર્યું, તમે જોઈ શકો છો અહીંયા એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરવાનું ઓપ્શન નથી આવતું। આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે તમારા મોબાઈલમાં સેટિંગ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। સેટિંગ એપ્લિકેશનને ઓપન કર્યા પછી તમારે થોડા નીચે સ્ક્રોલ કરીને જવાનું છે। થોડા નીચે સ્ક્રોલ કરીને જશો ત્યાં નીચે લખાઈને આવશે એપ। તો મિત્રો અહીંયા એપ પર ક્લિક કરવાનું છે। એપ પર ક્લિક કર્યા પછી તમારે સી ઓલ એપ પર ક્લિક કરી લેવાની છે। એટલે તમારા મોબાઈલમાં જેટલા પણ એપ્લિકેશનો હશે એ બધા એપ્લિકેશનો અહીંયા બતાવશે। તો મિત્રો જે પણ એપ્લિકેશનને તમે અનઇન્સ્ટોલ કરવા માગો છો એ એપ્લિકેશનને અહીંયા તમારે શોધી લેવાની છે। દાખલા તરીકે મારા મોબાઈલમાં જીપે એપ્લિકેશન અનઇન્સ્ટોલ નહોતું થતું તો અહીંયા હું તમને એ એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરીને બતાવીશ। તમે જોઈ શકો છો અહીંયા એપ્લિકેશન આવી ગયું છે। તો તમારે એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે। એપ્લિકેશન પર ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો અહીંયા ત્રણ ઓપ્શન બતાવે છે। તમારે અહીંયા ડિસેબલ પર ક્લિક કરી દેવાનું છે। ડિસેબલ પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એ એપ્લિકેશન ડિસેબલ થઈ જશે, એટલે કે તમારા મોબાઈલમાં એ એપ્લિકેશન નહીં બતાવે। હવે આપણે જાણીશું સ્ટેપ નંબર 2। જે પણ એપ્લિકેશન તમે અનઇન્સ્ટોલ કરવા માગો છો એ એપ્લિકેશન પર ક્લિક કરીને રાખવાનું છે। એપ્લિકેશન પર ક્લિક કરીને રાખશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। તો તમારે અહીંયા એપ ઇન્ફો પર ક્લિક કરી લેવાનું છે। એપ ઇન્ફો પર ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો સેમ પેજ અહીંયા આવી ગયું છે। તો મિત્રો અહીંયા હું તમને લાઈવ પ્રૂફ આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને બતાવીશ। તમે જોઈ શકો છો મિત્રો અહીંયા આ એપ્લિકેશન બતાવે છે જીપે। હવે તમને નહીં બતાવીએ, હું તમને અનઇન્સ્ટોલ કરીને બતાવું છું। અહીંયા મેં એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરી લીધું। અનઇન્સ્ટોલ કર્યા તમે જોઈ શકો છો મિત્રો અહીંયાથી એ એપ્લિકેશન હટી ગયું છે। તો આ રીતના તમે પણ તમારા મોબાઈલમાં એપ્લિકેશનને અનઇન્સ્ટોલ કરી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।